કેમ છો મિત્રો? કારણ કે મજામાં દઈશો. અમારા વિડીયો જોતા કાયમ મજામાં જ હોય. ચાલો આજે જવાનું છે ચોટીલા પેલા જઈશું સુરેન્દ્રનગર, પછી જઈશું આપણે ચોટીલા. ચાલો અમારા વિડીયો બન્યા રહીજો કન્ટિન્યુ. ચાલો ગાડીમાં બેઠા જઈશું આપણે ચોટીલા. વાગી જશે 8 સાડા 8 જેવું થઈ ગયું છે. અને આપણે પેલા જઈશું સુરેન્દ્રનગર થી પછી જઈશું આપણે ચોટીલા. સુરેન્દ્રનગર થોડું કામ છે ઝવેરાતનું, પછી આપણે ચામુંડમાં ના દર્શન કરવા જાતા જાતા લાવ ત્યારે ચામુંડમાં નો સંદ ગઈ નાખું. હે રીધી દે સીધી દે અષ્ટનવ નિધિ દે, હે વચમાં બુદ્ધિ દે બાંક માની, હે હૃદય में ज्ञान दे चित में ध्यान दे, अभय वरदान दे शंभुरानी, दुख को दूर कर सुख बर भूर कर, यशा सर्पूर्ण कर दस जानी, सर्जन सोहित दे कुटुंब में प्रीत दे, संगमा जीत दे, हे माँ भवानी जी रे संगमा जीत दे माँ भवानी. ચોટીલા ની વસ્તી 1872 માં ચોટીલાની વસ્તી 1771 હતી અને 1881 માં ચોટીલાની વસ્તી 2069 હતી અને 2011 પ્રમાણે વસ્તી ગણતરી પ્રમાણે 21,349 થઈ. 2011 ની વસ્તી પ્રમાણે ચોટીલા જોવાલાયક સ્થળો અહીંયા માતાજીનું મંદિર પ્રખ્યાત આવેલું છે. ત્યાં પહોંચવા માટે ઉપર સુધી પગથિયા બનાવવામાં આવેલા છે, જે 999 જેટલા પગથિયા છે અને ડુંગરની ઊંચાઈ 1173 મીટર ઊંચાઈ છે. જેટલી શ્રદ્ધાળુ લોકો માતાજીના દર્શને દરરોજ મોટી સંખ્યામાં આવે છે. ચોટીલા મંદિર ટ્રસ્ટી દ્વારા ચાલતા અન્નક્ષેત્રે જમવાની વ્યવસ્થા પણ છે, જે વિનામૂલ્ય જમવાની વ્યવસ્થા કરેલી છે. ચોટીલાના ડુંગર પાસે એક ભક્તિ વન આવેલો છે. અહીંયા હાઈવે ઉપર રહેવા જમવા માટે પ્રાઇવેટ હોટલો પણ આવેલી છે. ધાર્મિક સ્થળ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં પણ એક પૌરાણિક અને અગત્યનું યાત્રાધામ ગણવામાં આવે છે. ચામુંડા માતાના મંદિર માટે પ્રખ્યાત હોવા છતાં અહીંયા કિલ્લાબંધી ટેકરી એક સમયે છોટા ગઢ તરીકે જાણીતી સૌરાષ્ટ્રના પ્રાચીન પંચાલ પ્રદેશનું હૃદય છે. દંતકથા કહે છે કે અહીંયા દેવીએ ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કર્યો હતો, જેનાથી એક શક્તિશાળી શક્તિપીઠ બન્યું હતું. હિન્દુ પૌરાણિક કથાઓ ચામુંડા દેવી શક્તિપીઠ સાથે સંકળાયેલી છે, જ્યાં સતી દેવી દુર્ગાના નામે બંને કાન પડ્યા હોવાનું કહેવાય છે. દંતકથાઓથી ભરેલો ચામુંડા માતાની શક્તિપીઠ પૃથ્વીથી 999 પગથિયા ઉપર છે. ત્યાં પૌરાણિક કથાઓ પથ્થર, પવન અને અતૂટ શ્રદ્ધા દ્વારા શ્વાસ લે છે. ચાલો મળીએ હવે ચોટીલા. પેલા સુરેન્દ્રનગર જવાનું, પછી ચોટીલા જઈશું, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રખ્યાત યાત્રાધામમાં ચોટીલાનો સમાવેશ થાય છે. ચાલો, જય માં ચામુંડા. ટેલાવાડી ચંડી ચામુંડા હર સિદ્ધિ રમવા આવે, નવલી નવરાત્રે સયરોની સાથે, આજ મારી મહાકાળી આવે રે મારી, આજ મારી મહાકાળી રમવા આવે. રૂકો જરા. ચોટીલા ધામમાં હવે રૂડા રાજ છે, ચોટીલા ધામમાં હવે લીલા લેર છે, લેર લેરા લેર મારે ચામુંડા માની મેર છે, ચોટીલા ધામમાં હવે લીલા લેર છે. ચાલો જઈએ ચોટીલા. જય મા ચામુંડા. આપણે પહોંચી ગયા છીએ વઢવાણ ભોગાવે. જો વઢવાણ અને સુરેન્દ્રનગરને જે અલગ કરે શહેરને એ વઢવાણનો ભોગાવો. જ્યાં કોઈ ના પોગે એને વઢવાણ ભોગાવો પોગી જાય. જો વઢવાણ ભોગાવો જોઈ લો, જોરદાર. જો આ પુલ છે, આ વઢવાણ ભોગાવો છે અને એક મિલનદેવની મંદિર આવેલું. જવાનું સુરેન્દ્રનગરમાં હતા. સુરેન્દ્રનગરમાં છીએ, જો સુરેન્દ્રનગર, ધાંગધ્રા, અમદાવાદ, વિરમગામ. આપણે પહોંચી જઈએ છીએ સુરેન્દ્રનગર. બસ સ્ટેન્ડ ની ડિઝાઇન જો, ડિઝાઇન કેવી છે, મસ્ત હે ને, એકદમ ચકાચક. હા, ચોટીલા ડુંગર દેખાણો ભાઈ. જય મા ચામુંડા. ચાલો આપણે પહોંચી ગયા ચોટીલા. ચામુંડાના દર્શન કરો. ચાલો હવે ડુંગર માથે જઈએ. ચાલો ડુંગર દેખાઈ ગયા. જય ચામુંડા. જય ચામુંડા.
ચોટીલાના ચામુંડામાં મારો ચડો ઓ બાપા રે આ તો થોડુંક ચડ્યો તો હું તો હાફી ગયો થાકવાઈ ગયો 72 કિલો વજન લઈને ચડવાનો અને ઠેલો હે 10 કિલોનો ઓહો હાલો હાલો આ ચોટીલા ડુંગર તો 999 પગથિયા છે જુનાગઢના 9900 ચડી જાય તો પછી ચોટીલા તો ચડી જ જવાનું હોય ને હાલો જય માં ચામુંડા હે ચોટીલાથી ચામુંડા કરે છે કિલોર ડુંગર બોલે ઝીણા મોર ત્યારે ચૈત્ર મહિનાનો નોરતા ચાલે છે મેં લો ચોટીલા જતા દર્શન કરો જય ચામુંડામાં આમ જો ડુંગર ઉપરથી કેવું લોકેશન આવે જો ઉપર આ ચોટીલા બધા ગામ મકાન આ બધું લોકેશન જો આ ડુંગર ઉપર ચડે છે જય માં ચામુંડા ચાલો ચાલો પોરો નથી ખાવાનો આપણે જો હજી એકાદ ઊભા નહીં રહ્યા ખાલી વિડીયો બનાવવા માટે થોડા ઊભા રહેતા બાકી ક્યાંય ઊભા નહીં રહેવાનું 15 મિનિટમાં આપણે ઠેઠ ડુંગર ઉપર ચડી જવાનું હજી કઈ પોરો નથી ખાધો થાકી ગયા ભાઈ ઘણી સ્પીડ કરી પણ તો પહોંચાતું નથી વજન લાગે છે અને ડુંગર ચડો કઈ હેલો નથી ભાઈ જો ઉપરથી લોકેશન ઓહો ભાઈ ચોટીલાથી દૂર 10 કિલોમીટરના અંતરે માંડવનું જંગલ આવેલું છે માંડવની ટેકરીમાં સૌથી ને ઊંચો શિખર ચોટીલાને કહેવામાં આવે છે પંચર ધરામાં પ્રગટીને ચામુંડા માડી તારા પરચાનો નહીં પાર અરે માડી અખંડ તારા દીવા બળે માડી પ્રગટ આપો માડી પ્રગટ આપો હાલો હાલો આપણે તો પહોંચી જવા આયા ભાઈ આટલું થોડુંક જ રહ્યું હાલો બસ થોડા પગથિયે રહ્યા આપણે ચામુંડાના દર્શન કરીએ બોલો ચામુંડા માત કી જય માડી રીધી દે સીધી દે આશ્રાવની દીદે વચમાં બુદ્ધિ દે બાકબાની હૃદય में ज्ञान दे चित में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा सर्पूर्ण कर दस जानी सर्जन सोहित दे कुटुंब में प्रीत दे संग में जीत दे माँ भवानी जी रे संग में जीत दे બોલો ચામુંડા માતા કી જય ચામુંડાના દર્શન કરી લીધા અને ચાલો અહીં શ્રીફળ વધેરી બાજુ જઈએ જો આ બાજુ શ્રીફળ વધેરવાનું છે અને ચુંદડીને એવું બધા મૂકે છે જો ચામુંડામાનું ત્રિશુલ રહ્યું ને એ જે માં લખેલું રહ્યું ને તમે સેલ્ફી દ્વારા ફોટો પાડશો ને તો એ જે માં લખેલું રહ્યું ને એ હવરું લખેલું આવશે ફોટામાં અને જો તમે પાછળના કેમેરાથી ફોટો પાડશો ને તો એ માં લખેલું ત્રિશુલ ને રહ્યું ને એ તો આનવડ ઉલટું જ આવશે અને જો અત્યારે હું ઓલા દ્વારા લઉં ને હું સેલ્ફી લઈશ ને ત્યારે હમણાં હું તમને બતાવું થોડીક વાર રહી જો આ બધા સિક્કા ચોંટાડે છે હવે એનું શું મહત્વ એ તો નથી ખબર પણ બધા સિક્કા ચોંટાડે છે દર્શન કરવા એટલે ચોટીલા ડુંગર ઉપર આવે એટલે અહીંયા તો ફોટા પાડવા જ પડે એમાં હાલે જ નહીં જય માં ચામુંડા જ્યાં બધા સેલ્ફી પાડે છે ફોટા પાડે છે ચાલો હું એક સેલ્ફી લઈને બતાવું જેથી કરીને તમને ખબર પડે કે આપણે સેલ્ફીમાં આ ચામુંડાનું જે ત્રિશુલની માં લખેલું રહ્યું ને એ હવરું લખેલું આવે ચાલો હું તમને બતાવું જો આવી ગયું ને જો તમે સેલ્ફી દ્વારા વિડીયો બનાવો કે ફોટો પાડો એટલે હંમેશા માટે માં લખેલું રહ્યું ને ઉલટું હોય ને હવરું આવી જાય જો તમે તમારી નજર સામે જ દેખાય જો મને તો આજે જ ખબર પડી કે મેં સેલ્ફી દ્વારા પાડું ને આવી રીતના દેખાય ચાલો હવે ધીમે ધીમે આપણે નીચે જઈએ ડુંગર ઉપરથી જો ડુંગર ઉપરથી લોકેશન તો જો હો ભાઈ મજા આવી જાય ને આવું લોકેશન એમાં વરસાદ ચાલુ હોય એટલે કેવું લોકેશન આવે ચાલો નીચે જઈએ ચાલો આપણે નીચે ગુપ્તેશ્વર મહાદેવ છે ત્યાં આપણે દર્શન કરતા આવીએ ધીમે ધીમે જો અહીંયાથી ડુંગર ઉપરથી આપણે નીચે થોડાક જઈએ જવાનો રસ્તો છે ત્યાંથી આપણે જવાનું જો ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અને માતાજીનું મંદિર હોતન છે જો આ મંદિરથી નીચે થોડાક છે ત્યાં બધી ગુપ્તેશ્વર મહાદેવનું મંદિરની છે અહીંયા પેલા માતાજીનું મંદિર હતું ને એક ચામુંડામાનું મંદિર છે અને એક આ સતીમાનું છે અને એક આપણે કયા માતાજી છે અહીંયા સાત બહેનોનું મંદિર જો આ ચંપલ મૂકવાનું પિંજરું બનાવ્યું કેવું મસ્ત એનું એકદમ ચાલો તારા કોમેન્ટમાં લખી નાખજો જય માં ચામુંડા ચાલો ચામુંડાના દર્શન કરી લીધા અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલાય નહીં ચાલો જય માં ચામુંડા હે વાગે છે ચામુંડમાનો રે ડંકો વાગે છે હે મારી ચામુંડમાને નો તર્યા એ તો સીની અસવારમાં આવે છે મારી ચામુંડમાને નો તર્યા
ચાલો ચાલો ચોટીલા ડુંગર નીચે ઉતરે તો કેવી મજા આવે. હે ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડમાના, ચોટીલે ડાકલા વાગ્યા. ચાલો આપણે ચામુંડમાનો પ્રસાદ લઈ લઈએ. જય માં ચામુંડા. ચાલો અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.